स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 11મા અઠવાડિયાનો બુધવાર. આજના શુભ સંદેશમાં માનવ નિયમિતપણે 3 ધર્મ કાર્યો કરે છે. એ ધર્મ કાર્યોનો હેતુ ચકાસી જોવા ઈસુ શિક્ષણ આપે છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 6, કડી 1-6 અને 16-18. હું તમને ચેતવું છું કે લોકોની નજરે ચડવા માટે તેમના દેખતા ધર્મ કાર્યો કરશો નહીં તો તમારા પરમપિતા તરફથી તમને બદલો નહીં મળે. એટલે જ્યારે તું કંઈ દાન ધર્મ કરે ત્યારે દાંભિકો લોકોની વાહ વાહ મેળવવા માટે સભાગૃહોમાં અને શેરીઓમાં ઢોલ પીટે છે તેવો તું પીટીશ નહીં. હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો ક્યારનો મળી ચૂક્યો હોય છે. પણ જ્યારે તું દાન ધર્મ કરવા બેસે ત્યારે તારો જમણો હાથ શું કરે છે એની જાણ તારા ડાબા હાથને થવા ન દઈશ. આમ તારા દાન ધર્મ ગુપ્ત રહેશે અને ગુપ્ત કર્મોને જાણનાર તારા પિતા તને બદલો આપશે. વળી તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે દાંભિકોની જેમ વર્તશો નહીં. એ લોકોને સભાગૃહોમાં અને શેરીઓને નાકે ઊભા રહીને પ્રાર્થના કરવી ગમે છે, કારણ તો જ બધા તેમને જોઈ શકે ને. હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો મળી ચૂક્યો હોય છે. પણ તું જ્યારે પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં જઈને બારણા વાસજે અને એકાંતમાં પણ વસનાર તારા પિતાની પ્રાર્થના કરજે. એકાંતની વાત જાણનાર તારા પિતા તને બદલો આપશે. વળી જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે દાંભિકોની પેઠે ઉદાસ દેખાશો નહીં. તેઓ તો લોકોને પોતાના ઉપવાસની ખબર પડે એટલા માટે મોઢું વરવું કરીને ફરે છે. હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો મળી ચૂક્યો હોય છે. પણ તું જ્યારે ઉપવાસ કરે ત્યારે માથામાં તેલ નાખજે અને મોં ધોજે, જેથી તે ઉપવાસ કર્યો છે એવું લોકો જાણવા ન પામે. ફક્ત એકાંતમાં પણ વસનાર તારા પિતા જાણે. એકાંતની વાત જાણનાર તારા પિતા તને બદલો આપશે. स्नेहदा स्पन्दन स्पन्दन। માનવમાં દેખાડો કરવાની વૃત્તિ છે. આ વૃત્તિ પસંદગીની છે. માનવ પાપ કરતો હોય તો તેની વૃત્તિ પાપ ચોરી છુપીથી કરવાની છે. ચોર રાતના અંધકારમાં ચોરી કરે છે. દાતા ધોળે દિવસે દાન કરે છે. ચોરનો દેખાડો ના થાય એમાં એને લાભ છે. દાતાનો દેખાડો થાય એમાં એની વાહ વાહ છે. ઈસુ જાણે કે આપણને દાતા બનતી વખતે ચોરની વૃત્તિ ધારણ કરવા કહે છે. ઈસુ રૂપકમાં વાત કરે છે કે તારો જમણો હાથ શું કરે છે તેની જાણ તારા ડાબા હાથને થવા ન દઈશ. ઈસુ હેતુ શુદ્ધિનો આગ્રહ રાખે છે. દાન કોઈકનું અટકી પડેલું કાર્ય પૂરું કરાવે છે, કોઈકને નાની મોટી સગવડ ઊભી કરી આપે છે. દાન મૂળભૂતપણે ઉમદા પ્રવૃત્તિ છે, પણ આ પ્રવૃત્તિ પછવાડેનો હેતુ દાતાની પ્રશંસા થાય, તાળીઓ પડે એવો હોઈ શકે છે. આ માન મેળવવાની વૃત્તિ છતી થાય છે જો પ્રસંગ પૂરો થયે આભાર વિધિમાં આપણા નામનો ઉલ્લેખ રહી જાય તો. ધર્મશિક્ષક તરીકે વિનામૂલ્યે વર્ગ લેતો હોઉં અને મને ચંદ્રક ના મળે ત્યારે મનમાં લાગી આવે એ જ મારી વૃત્તિના દર્શન કરાવે છે કે હું મારી વાહ વાહ થાય એમ ઈચ્છું છું. દાન, પ્રાર્થના, ઉપવાસ સ્વૈચ્છિક પ્રવૃત્તિઓ છે. જો આ પ્રવૃત્તિઓ ફરજિયાત હોત તો આપણે વાહવાહની અપેક્ષા ન રાખત, પણ મહેનતાણાની અપેક્ષા રાખત. આખો મહિનો નોકરી કર્યા પછી પગારની અપેક્ષા રાખીએ છીએ, તાળીઓના ગડગડાટની નહીં. પણ જો પ્રવૃત્તિ સ્વેચ્છાએ સ્વીકારી હોય તો દેખાડો કરવાની વૃત્તિ આવી જ જાય છે.
અન્ય લોકો પણ જાણવા ખૂબ આતુર હોય છે કે મેં આપ્યું કે નહીં, એટલે મારામાં દેખાડો કરવાની વૃત્તિ આવે છે. ઈસુ પોતાની ઈચ્છા સ્પષ્ટપણે વ્યક્ત કરે છે કે અંતરનો હેતુ શુદ્ધ કરો. લોકોને બતાવવા માટે ધાર્મિક પ્રવૃત્તિ કરવાનું ટાળો. અશુદ્ધ હેતુ શુદ્ધ પ્રવૃત્તિનું પરિણામ નહીં આવવા દે. હે મારા પ્રિય પ્રભુ, હે મારા પ્રિય પ્રભુ, હે મારા પ્રિય પ્રભુ, હે મારા પ્રિય પ્રભુ. ઉદાર બનતા શીખવજો ને, ઉદાર બનતા શીખવજો ને, દરિયા દિલ વિભુ. હે મારા પ્રિય પ્રભુ, દરિયા દિલ વિભુ. તમને શોભે એવી જ સેવા દિન પ્રતિદિન હું કરું. તમને શોભે એવી જ સેવા દિન પ્રતિદિન હું કરું. છૂટે હાથે આપું એનો, છૂટે હાથે આપું એનો હિસાબ નવ રાખું. હે મારા પ્રિય પ્રભુ, હે મારા પ્રિય પ્રભુ. ઉદાર બનતા શીખવજો ને, દરિયા દિલ વિભુ. હે મારા પ્રિય પ્રભુ, દરિયા દિલ વિભુ. જૂજ્યા કરું હું ભીતરમાં હે, જખમો ના જોઉં. જૂજ્યા કરું હું ભીતરમાં હે, જખમો ના જોઉં. મથ્યા કરું હું પણ પ્રભુજી, મથ્યા કરું પણ પ્રભુજી, આરામ ના શોધું. હે મારા પ્રિય પ્રભુ, હે મારા પ્રિય પ્રભુ. ઉદાર બનતા શીખવજો ને, દરિયા દિલ વિભુ. હે મારા પ્રિય પ્રભુ, દરિયા દિલ વિભુ. મહેનત કરું હું સાંજ સવારે, વળતર ના માંગું પ્રભુજી. મહેનત કરું હું સાંજ સવારે, વળતર ના માંગું.